નમસ્કાર દર્શક મિત્રો, બપોર બાદ જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મેઘરાજા છે તે ધમાકેદાર જે બેટિંગ છે તેઓ પોતાનું વર્તાવી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારના મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે। હાલ વડોદરા શહેરમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં બપોર બાદ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। મેઘરાજા છે તે અવિરત વરસી રહ્યા છે અને હાલ જે રીતના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। વડોદરા શહેરમાં હાલ જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે અત્યારે હરિનગર બ્રિજ પાસેના આપણે જે લાઈવ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે વડોદરા શહેરમાં। આપ જે પશ્ચિમ વિસ્તારના દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો તો મેઘમહેર થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદ છે તે વરસવાનું શરૂ થઈ ગયું છે। બપોર બાદ જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે, અનેક વિસ્તારમાં આ રીતના વરસાદ છે તે વરસી રહ્યો। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। હરિનગર વિસ્તારમાં મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે। હાલ જે રીતના સાત દિવસની જે આગાહી આપવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ અત્યારે મેઘમહેર છે તે જોવા મળી રહી છે। અલકાપુરી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, કારેલીબાગમાં વરસાદ નથી વરસી રહ્યો, મક્કરપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। હાલ પશ્ચિમ વિસ્તાર હરિનગર બ્રિજ પાસેના અમે આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેને લઈને રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે। જો આપ પણ વાહન લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે વડોદરા શહેર એક ખાડા નગરી તો કહેવામાં આવે છે, ભુવા નગરી કહેવામાં આવે છે। આપ પણ જે આપનું પોતાનું વાહન છે તે સાચવીને ચલાવજો, કેમ કે વડોદરા શહેરમાં જે રીતના બપોર બાદ જે રીતના વરસાદ છે તે વરસ્યો છે, જેને લઈને માર્ગ ઉપર પણ જે વરસાદના મારના કારણે રોડ રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। આપનું વાહન છે તે પણ સાવચેતીથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા પસાર કરજો, કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર આપને ખાડાવાળા રોડ તો આપણે જોવા જ મળતા હશે। ત્યારે જે છાણી વિસ્તારમાં વરસાદ નથી વરસી રહ્યો, ચોક્કસથી અહીંયા પણ વરસાદી જે ઝાપટું છે તે આવીને રોડ રસ્તા છે તે ભીના કરીને અત્યારે વિરામ લીધો છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં આ જ રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે ઝાપટા રૂપે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે 7 દિવસની આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં પણ અનેક અલગ અલગ જે વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।